ફાઇનલ મેચ અને બંને ટીમના પ્લેયરો હાજર છે. બંને ટીમોનો જોશ હાઈ છે અને એક ટીમ ગણતરી વાળી છે, એક ટીમ ચોક્કા છક્કા વાળી છે. ટોસ ટોસ ટોસ. કીર્તિભાઈ ટોસ ઉછાળી રહ્યા છે. કોણ જીત્યું ટોસ ભાઈ? કીર્તિભાઈ. Black Panther won the toss and elected to field. ટોપ એડિકની બેટિંગ છે. તેઓ ચેસિસમાં અને રન બનાવવા બંનેમાં માહિર છે અને બ્લુ પેન્થર ચેસિસમાં ઓલવેઝ આગળ હતું, એટલે ક્રુશિયલ મેચ છે. હવે ફાઇનલ મેચ. એમ્પાયર લેગ એમ્પાયર પોતાનું સ્થાન ગ્રહણ કરે. મેચ ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દીથી જલ્દી ચાલુ કરાવો. મેચ જલ્દી ચાલુ કરો, કોઈ ટાઈમ નહીં કરો. એવરી પ્લાનિંગ શુડ મેડ બિફોર સ્ટાર્ટિંગ ઓફ મેચ. ભાર્ગવ સુથારના બાકીના પ્લેયરો ગ્રાઉન્ડની બહાર જતા રહે. જે બેટિંગ કરવા માટે આવવાના છે તેઓ જ ખાલી ગ્રાઉન્ડ ઉપર રહે. ટોપ એડિકના પ્લેયરની રિક્વેસ્ટ છે કે જેઓ બેટિંગ કરવાના છે તેઓ જ ગ્રાઉન્ડ ઉપર હાજર રહે. બાકીના દરેક પ્લેયર ગ્રાઉન્ડની બહાર જતા રહે. હલો, બધા લોકોને વિનંતી છે કે બધા ચેરઅપ કરે. એ લોકો સારો સ્કોર બનાવી શકે. 84 નો હાઈએસ્ટ સ્કોર છે, એનાથી સારો સ્કોર બને તો મેચ જોવામાં મજા આવે. આટલા દિવસની મહેનતનું હમણાં હવે અડધો કલાક બાદ પરિણામ છે. ફાઇનલ મેચ જેનો આપણે ઇંતજાર હતો, કોણ ફાઇનલ રમશે કોણ ફાઇનલ રમશે, તો ટુડે ઇટ વોઝ ડિસાઇડેડ. ટોપ એડિક અને બ્લુ પેન્થરની વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે. ટોપ એડિક અને બ્લુ પેન્થર વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે. એમ્પાયરિંગ કરી રહ્યા છે નીલ સુથાર, આદિત્ય મિસ્ત્રી. મેચ જલ્દીથી જલ્દી ચાલુ કરાવો. આપણે ક્લોઝર સેરેમનીનો અડધાથી પોણો કલાકનો પ્રોગ્રામ છે. દરેક ફિલ્ડર બેટ્સમેન પોતાની જવાબદારીથી સમજે અને કોઈ જાતનું કોરલ ન જોવે. એમ્પાયર ડિસિઝન, ધેટ ઇઝ અ ફાઇનલ ડિસિઝન. નો આર્ગ્યુમેન્ટ, નો ડિબેટિંગ. ફર્સ્ટ બોલ નાખવામાં આવ્યો છે અને નો રન. મયુર મિસ્ત્રી ઓપનિંગ કરવા આવ્યા છે ભાર્ગવ સુથારની સાથે. પૂર્વેશ મેવાડા બોલિંગ નાખી રહ્યા છે. ઓડિયન્સને પણ રિક્વેસ્ટ છે કે એક બોલમાં તાલી વગાડો, કારણ કે આ ફાઇનલ મેચ છે, લોકોનો જોશ વધશે.
હાઈએસ્ટ સ્કોર 84 રનનો બનાવ્યો હતો ટોપ એડિકે. આજે અત્યારે કેટલા બનાવે છે ફાઇનલ મેચ જોવાનું છે. અત્યારે સ્કોર છે 2 રન, 2 રન 1 વિકેટ. અજયભાઈ બેટિંગ કરવા આવ્યા છે. ગુડ હિટ, ગુડ ફિલ્ડિંગ. ત્રણ રન થયા છે, 3 બોલ થયા છે અને 1 વિકેટ થઈ છે. ગુડ હિટ, ગુડ ફિલ્ડિંગ એટ બાઉન્ડ્રી લાઈન. ચોથો બોલ આદિત્ય. Very good catch. Very nice catch taken by the captain. Very good catch. Very good. Good important wicket taken by the team. અજયભાઈ આઉટ થઈને પેવેલિયનમાં જઈ રહ્યા છે. સ્કોર છે 4 રન 2 વિકેટ 5 બોલ. Very nice fielding taken by the catch taken by the Parth Mistry. આની આગળની એલિમિનેટર મેચ પર લો સ્કોરિંગ મેચ થઈ હતી અને ગ્રીન ગ્લેડિએટર હારી ગયું હતું. Oh. એક ઓવર પૂરી થઈ ગઈ છે, બીજી ઓવર ચાલુ થઈ રહી છે. ઓવર પૂરી થઈ ગઈ છે. રન છે 4 રન 2 વિકેટ, 1 ઓવર પૂરી થઈ છે. બોલિંગમાં આવ્યા છે જીતુભાઈ જીતેન્દ્રભાઈ મિસ્ત્રી અને એમની સામે રમી રહ્યા છે કેપ્ટન ભાર્ગવભાઈ. કેપ્ટન ઇનિંગની રમવાની ખૂબ જરૂર છે એમને અત્યારે. 6 રન ફૂલ ટોસ બોલ આપ્યો હતો અને ડાયરેક્ટ 6 કરવામાં આવી છે. જીતુભાઈ બીજો બોલ નાખી રહ્યા છે. કેચ ડ્રોપ, ગુડ ટ્રાય બાય હેમિલ. સ્કોર છે 11 રન. Good catch, very good catch taken by the captain. Parth Mistry to the second catch of the captain also. Very good fielding. બચાવને કે મોબાઈલ કીધો કે ક્યાં છે મોબાઈલ એનો? વગાડતો નથી અંદરથી. લેકે ને મોબાઈલ. જીતુભાઈ મિસ્ત્રી બોલિંગ સારી નાખી રહ્યા છે. ગુડ ફિલ્ડિંગ બાય કેપ્ટન. 2 to go. બ્લુ પેન્થરે ઇમ્પોર્ટન્ટ ટોસ જીત્યો અને એમણે ફિલ્ડિંગ નક્કી કરી અને સામેવાળી ટીમને બાંધી રાખવામાં સફળ થયા છે. સ્કોર છે 13 રન 3 વિકેટ. બીજી ઓવરની સમાપ્તિ થવામાં તૈયારી છે. જીતુભાઈ કોન્સન્ટ્રેશનથી બોલિંગ કરી રહ્યા છે. ગુડ બોલ. આ સાથે હવે ત્રીજી પાવર પ્લેની ઇમ્પોર્ટન્ટ ઓવર ચાલુ થઈ રહી છે અને આપણા સિઝનની હા પાવર પ્લે ઓર્ડર નાખી રહી છે અને પાર્થ મિસ્ત્રી બોલ નાખશે. સ્કોર બોર્ડ છે 13 રન 3 વિકેટ. ત્રીજી ઓવર પાવર પ્લે. ડબલ રન -5 રન વિકેટના.
6 run. Very good hit. Good fielding. ત્રણ બોલ પૂરા થઈ ગયા છે, ત્રણ બાકી છે. હા, ચાર. બે બાકી, સોરી. પાર્થ મિસ્ત્રી બોલિંગ નાખી રહ્યા છે. બે બોલ બાકી છે. ઓ પોતાના જ પ્લેયરને બોલ વાગ્યોને રન રૂકી ગયા છે. ગુડ ફિલ્ડિંગ. સેટિસ્ફાઈ વિથ સિંગલ રન. સ્કોર ઇઝ 29 રન. 3 ઓવર પછી 29 રન. પંકિતભાઈ બોલિંગ નાખવા આવી રહ્યા છે. Good hit, good try, single run. ત્રીસ રન, 3 વિકેટ. પંકિત, ભાવેશની મિસ ફિલ્ડ, એક રન લેવામાં કામયાબ થઈ ગયા છે. એકત્રીસ રન, 3 વિકેટ. ગુડ બોલિંગ. બોલ હતો. 3 બોલ બાકી છે. પંકિત, આ ઓવરના 2 બોલ બાકી છે. ઓ નહીં, વાઇડ, વાઇડ બોલ. એમ્પાયર ગુડ ફિલ્ડિંગ. ચોથી ઓવરનો 1 બાકી છે. ડોટ બોલ. 34 રન, 3 વિકેટ અને 4 ઓવર પૂરી થઈ ગઈ છે. હવે ફક્ત 12 બોલ રમવાના બાકી છે. મેક્સિમમ રન બને એની કોશિશ કરવી જરૂરી છે. 34 રન. પાર્થ મિસ્ત્રી પોતાની બીજી ઓવર નાખવા આવી રહ્યા છે. ક્લીન બોલ, વેરી ગુડ બોલ, અને જય મેવાડા આઉટ થઈ ગયા છે. શું લાગે છે રાકેશભાઈ, કોણ જીતે એવું લાગે તમને? કેમેરામેન ને રિક્વેસ્ટ છે કે ઓડિયન્સ तरफ भी कैमरा घुमाना जरा. રન બહુ ઓછા બન્યા છે. ऑडियंस के तरफ भी कैमरा घुमाना. વધારે રનની જરૂર છે. तो सब लोग घर पे देखे तो मालूम पड़े हम लोग भी थे मैच में. Oh, good bowling and good dispatch by Parth. લાગે છે આ મેચ પણ લો સ્કોરિંગ જ થશે એવું લાગે છે. वेरी गुड कैच टेकन बाय पंकित. पंकित भाई का रिकॉर्ड है, जितना भी मैच खेला सब में एक कैच तो पकड़ा ही है. मैक्सिमम उन्होंने कैच पकड़ा हुआ है. 34 रन 5 विकेट, 4.3 ओवर.
ચા તો બંધ જ થઈ ગઈ. નાસ્તાનું કાઉન્ટર 5 મિનિટમાં બંધ થશે, તો જેઓને કરવું હોય તો કરી લે હમણાં. નાસ્તાનું કાઉન્ટર 5 મિનિટમાં બંધ થશે, જેને કરવું હોય કરી લે. પાર્થ મિસ્ત્રીએ પોતાની ટીમ માટે કેપ્ટન્સીનું કામ કર્યું છે અને એક અગત્યની વિકેટ લીધી છે. સ્કોર ઇઝ 34 રન 6 વિકેટ. જોયું છેલ્લી 4 મેચો છે ને લો સ્કોરિંગ મેચ થઈ છે, અને આગળની મેચમાં પણ ઓછા રન થયા હતા. એની આગળની મેચમાં પણ સ્કોર ઓછો થયો હતો. એટલે ટોપ એડિકની જે શરૂઆતની મેચોની ઇનિંગ હતી એ છેલ્લી મેચોમાં એમની સ્પીડને જળવાઈ નથી. 2 બોલ બાકી છે હજી. 2 बॉल बाकी है अभी भी. स्कोर 34 रन 5 विकेट. પ્રજ્ઞેશભાઈ ની ઉપર ખૂબ જિમ્મેદારી છે. પાર્થ મિસ્ત્રી is on bowling side. ગુડ ફિલ્ડિંગ બાય પ્રાત. પ્રજ્ઞેશભાઈને સ્પેશિયલ રખિયાલથી બોલાવવામાં આવ્યા છે. મેડન ઓવર પાર્થ મિસ્ત્રી દ્વારા. પ્રજ્ઞેશભાઈ થોડી મહેનત કરો વધારે, તાકાત બતાવો તાકાત. આજે પ્રજ્ઞેશભાઈ એક સિક્સર મારશે તો કઈક ઇનામ આપશે નીતિન કુમાર. જરૂર મળશે. ચલો જરૂર મળશે. કન્ફર્મ. 101 રૂપિયા ઇનામ. 101 રૂપિયા ઇનામ એક સિક્સર ના. 1 લીટર પેટ્રોલ. વેરી લો સ્કોરિંગ મેચ. આ સાથે રનઆઉટ નો ચાન્સ છે ને. આઉટ 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 એન્ડ આઉટ. આઈ થિંક 3 બોલ બાકી છે હજી. 5.3 ઓવર. નોટ આઉટ થયા છે. નો બોલ અને ફ્રી હિટ. નો બોલ અને ફ્રી હિટ છે એટલે 37 રન થયા છે. અગેન વાઇડ બોલ. ઓ હેમિલભાઈ, કોન્સન્ટ્રેશન મિસ થઈ ગયા. તમારી બેટિંગ આવશે, ચિંતા નહીં કરતા. અગેન ફૂલ ટોસ. જીતુભાઈ ટ્રાય કરો. આ સાથે આઉટ રન આઉટ. પ્રજ્ઞેશભાઈ આઉટ થઈ ગયા અને પેવિલિયનમાં પાછા આવી રહ્યા છે. હવે મારે હેમિલને આપવા પડશે. પ્રજ્ઞેશ રનઆઉટ થયો છે એટલા માટે 101 રૂપિયા આપવાના રહેશે તારે. રિવર્સ પેનલ્ટી. બકરા ઓવર. પ્રજ્ઞેશભાઈ નર્વસ નહીં થતા. SMPL 2 પણ આવશે. હેમિલભાઈ તમે સ્ટમ્પ ઉપર ધ્યાન રાખો. સિક્સર નહીં મારે ભાઈ. આ લો, આ તો સિક્સર જ મારે જવું છે. આઉટ. કેચ પકડી લીધો છે ભાઈ. 41 રન 7 વિકેટ. 5.4 ઓવર. હર હર 2 બોલ બાકી હતા અને આખી ટીમે ઓલ આઉટ કરી લીધા છે. 41 રન 8 વિકેટ. 41 રન 8 વિકેટ. આવવાનું ટ્રેલર ચાલુ થશે. 42 રન છે. બ્લુ પેન્થરના બેટ્સમેનની બેટિંગ લાઈન જોતા લાગે છે કે એમના માટે આસાન સ્કોર હશે. બ્લુ પેન્થર એક્ટિવ સાથે પ્રોપર પ્લાનિંગ સાથે રમે છે, એટલે અત્યારે તો લાગી રહ્યું છે કે તેઓ કદાચ જીતી જશે, પણ ક્રિકેટ મેચ છે, એમાં કઈ કહી ન શકાય આપણાથી. સિંગલ લઈને બી થઈ શકે છે. ટોપ એડિક વાળા પ્લાનિંગ કરી રહ્યા છે કે આ લોકોને જલ્દી કેવી રીતે આઉટ કરવા, અને
વિક્ટરીના સ્કોરની પેલા કેમ રોકવા એમની અગત્યતા છે. 41 રન 8 વિકેટ. દરેક પ્લેયરોને રિક્વેસ્ટ છે કે ફિલ્ડિંગ સારી રીતે કરજો, કારણ કે બ્લુ પેન્થર વાળા એક એક બબે રન ફટાફટ ઉડાવે છે. ચોકા છક્કા નહીં મારે પણ એક ની બે તો લઈ જ લેશે. દરેક ખેલાડીઓ મુસ્તેદી રાખવી પડશે, રન રોકવા માટે, કેચ પકડવા માટે, રનઆઉટ કરવા માટે. ફાઇનલ મેચનો લાસ્ટ સેશનનો પ્રથમ બોલ નાખી રહ્યા છે. હા હા, સ્ટ્રાઇક પે પૂર્વેશ. પૂર્વેશ મેવાડા હાર્ડ હિટર, સિક્સરના સ્પેશિયાલિસ્ટ છે. ઓલવેઝ સિક્સરો મારે છે વધારે. હેમિલ અને પૂર્વેશ મેવાડા આમને સામને બેટિંગની શરૂઆત માટે આવ્યા છે. વાઇડ બોલ, પહેલો બોલ વાઇડ બોલ. ઓ નો રન. કટોકટીની મેચ ચાલી રહી છે. ફાઇનલ ઓવર, ફાઇનલ મેચની પ્રથમ ઓવર. 2 બોલ થયા છે, 1 રન થયો છે. સિક્સર. મેં આની પહેલા જ તમને યાદ કરી દઉં, પરવેશ મેવાડા સિક્સરોના શોખીન છે અને સિક્સરો જ વધારે મારે છે. ઓ, એ એમની ટ્રેપમાં આવી ગયા છે અને ઇઝ કેચ આઉટ એટ બાઉન્ડ્રી લાઇન. એક સિક્સર માર્યા પછી આઉટ થઈ ગયા છે અને હવે પાર્થ મિસ્ત્રી કેપ્ટનની નિર્ણયમાં મળ્યા છે. અગાઉની મેચની હિટ જોડી ઇટ ઇઝ અગેન ઓન સ્ટ્રાઇક. પાર્થ મિસ્ત્રી અને હેમિલ મિસ્ત્રી બંનેના શોલ્ડર પર ટીમને જીતાડવાની જવાબદારી છે અને આ ટ્રોફી પોતાના કબજામાં કરવાનું સોનેરું સપનું સાકર કરવાનું છે એમને. બંને બોડી લેંગ્વેજથી કુલ છે, ગભરાશે નહીં અને શાંતિથી રન બનાવશે. દરેક ફિલ્ડિંગ ચુસ્તથી પૂર્વક કરજો તો એક એક બબે રનની બચત થશે. નો બોલ. નક્કી કરો ભાઈ, નો બોલ ઓર ડેડ બોલ. डेड बॉल, नो बॉल और फ्री हिट. गुड गुड हिट. नो बॉल નો એમને બેનિફિટ લીધો અને 2 રન મેળવ્યા છે. स्कोर इज 8 रन. कितने में कितना बाकी है अभी बोलना, वो दिखाना. वो इम्पोर्टेंट है, वो दिखाना भी. हाँ, क्योंकि गलती हो गई हेमिल से और आउट होकर पेविलियन में लौट रहे. 9 रन 2 विकेट. ટફ એડિક્ટ ને જેવો જો સ્કોર છે આ લોકોનો પણ. મેચ લાગે છે કે રસાકસીના મોડ પર જશે. અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે બંને ટીમનું ટાર્ગેટ એક જ હતું અત્યારે પણ. 9 રન 2 વિકેટ. આગળની ટીમનો પણ સ્કોર એવો જ હતો. ફિલ્ડર આર ડિસ્કસિંગ અંદર અંદર અને ફાઇનલ મેચ છે એટલે સમજી શકાય છે. ચિંતાનું વાતાવરણ છે. વાઇડ બોલ.
એમ્પાયર કોલને ફાઇનલ રાખો. નો પ્લેયર હેવી ડિસ્કશન એમોંગ ધ બેટિંગ ઓર ફિલ્ડિંગ સાઇડ. સ્કોર છે 10 રન 2 વિકેટ. ટાર્ગેટ છે 30 બોલ 32 રન. 30 બોલમાં 32 રન કરવાના છે. એમ્પાયર નું ડિસિઝન ફાઇનલ ડિસિઝન છે, તો આર્ગ્યુ કરવી નહીં. Oh, good cut, good ball. Wide ball. Wide ball. બોલિંગ લાંબી થતી જાય છે વાઇડ બોલના હિસાબે. Again, no ball. No ball, free hit. બ્લુ પેન્થર માટે ફાયદાની વાત છે કે તે લોકો આનો બોલનો ફાયદો ઉઠાવી શકે છે અને પણ ન લઈ શકે ફાયદો. બેટિંગમાં છે હેર મિસ્ત્રી. પંદર રન 2 વિકેટે 1.3 ઓવર. 1.3 over has been gone only. ये बाकी है. क्या कर बॉलर बॉलिंग के ऊपर ध्यान रखो. काफी बॉल वाइड आपने दे दी अभी तक. 1 रन. वेरी गुड रन. 2 रन. प्रज्ञेश भाई मेहनत करो, मेहनत करो. प्रज्ञेश भाई जिम्मेदारी आपके ऊपर ज्यादा है. नो बॉल. एक्चुअली આ ઓવરમાં કેટલા નો બોલ થાય છે ખબર નથી પડતી આપણને. કેટલા વાઇડ થયા ખ્યાલ નથી આવતો. વેરી ગુડ હિટ. One to go in second over. जय बॉलिंग डाल रहे हैं लेकिन ये ओवर में काफी वाइड और नो बॉल गए हुए हैं. इसके लिए लंबा ओवर गया और એનો ફાયદો આપણને બ્લુ પેન્થર ટીમને મળ્યો છે. રન વધી રહ્યા છે એમના. स्कोर છે 22 रन 2 विकेटे. कितने में कितना बाकी अभी? अरे क्या 25 बॉल 20 रन और एक वाइड बॉल. एंड ऑफ टॉप एडिक सेकंड ओवर. પાવર પ્લે ઇમ્પોર્ટન્ટ ઓવર. ભાર્ગવ સુથારનાથનો બોલ છે. સોરી વ્રજ.
વ્રજ પાવર પ્લેની ઓવર લઈને આવી રહ્યા છે. વ્રજ મેવાડા ઇઝ ઓન બોલિંગ સાઇડ. 24 બોલ 18 રન. પાર્થ મિસ્ત્રી રિમેમ્બર ધીસ થિંગ. 24 બોલ 18 રન. 24 બોલ 18 રન રિક્વાયર્ડ. સપોઝ એ લોકોની જે ટેક્ટિક છે એ પ્રમાણે રમશે તો દે કેન ઇઝીલી વિન ધ મેચ. કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. વિથ પ્લાનિંગ દે કેન મેક ધ રન. 24 બોલમાં 18 રન મારવાના છે. દડો વ્યવસ્થિત નાખજો ભાઈ. ત્રીજી ઓવર પાવર પ્લેની ઇમ્પોર્ટન્ટ ઓવર છે. વ્રતનાથના બોલ છે. એમ્પાયર ઇઝ રેડિંગ. બેટ્સમેન ઇઝ રેડિંગ. आओ क्लीन बॉल. हियर इज क्लीन बॉल. बहुत अच्छा बॉल किया. अच्छा કામ્ય સારી વિકેટ લીધી છે એમણે અત્યારે. ઓગણીસ રન 3 વિકેટ. 2.1 ઓવર. પાવર પ્લેની ઓવર છે. 5 રન વિકેટ જવાથી 5 રન માઇનસ થયા છે. ના હું નહીં બોલતો. ભાવેશની ઉપર ખૂબ જિમ્મેદારી. વ્રજની બોલિંગ ખૂબ સંભાળીને રમજો ભાવેશભાઈ, ઉતાવળ કરતા નહીં. ઓ મિસ ધ કેચ. કોચ એન્ડ બોલનો ચાન્સ ગયો છે એમના હાથમાંથી. ઓ ગુડ बॉल બોલ. बॉल बॉल. હા એ ખબર. બે બોલ બાકી છે નાખવાના એમને વ્રજને. સ્ટ્રોંગ હિટિંગ અને સિંગલ રન ખાલી. લાસ્ટ બોલ ટુ ગો. એક બોલ બાકી છે ત્રીજી ઓવરનો. આ સાથે ત્રીજી ઓવરની પાવર પ્લેનું એન્ડ થઈ છે મેચની અને સ્કોર છે 21 રન. 21 રન થયા છે 3 ઓવર પછી. 18 બોલ 21 required. 18 ball 21 rate need to win. ત્રણ વિકેટ પડી ગઈ છે. એટીન બોલ 21 રન. નો બોલ અને વાઇડ બોલ તમને તકલીફ કરશે એટલે ટોપ એડિકે ધ્યાન રાખવું પડશે કે વાઇડ અને નો બોલ ના પડે. 18 બોલ 21 રન. 18 બોલ 21 રન. ફિલ્ડિંગમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. ટોપ એડિકની ટીમનું કોન્સન્ટ્રેશન એક અને 2 રન બચાવવાનું લાગે છે. ફિલ્ડિંગની ગોઠવણી પરથી દેખાઈ રહ્યું છે. એક રન. રવિ સુથાર. રવિભાઈ બોલિંગ કરી રહ્યા છે.
ભાવેશભાઈ બેટિંગ કરી રહ્યા છે. ગુડ ફિલ્ડિંગ. પ્રજ્ઞેશભાઈ ગુડ ફિલ્ડિંગ. પ્રજ્ઞેશભાઈ ઘણું બધું એરિયા કવર કર્યો છે ફિલ્ડિંગમાં આજે. VM2 માં ઘણો ફાળો આપવાનો છે એમને. Oh, good run. ચૌદ બોલમાં 14 રન જોવે છે. 14 બોલ 14 રન રિક્વાયર્ડ ફોર વિન ધ ટ્રોફી. તેર બોલ 13 રન. રવિભાઈ ધ્યાન રાખીને બોલિંગ નાખજો. લાસ્ટ બોલ છે તમારી ઓવરનો. ગુડ રન. 13 બોલ 12 બોલ 12 રન. સી અત્યાર સુધીની તમે બ્લુ પેન્થરની મેચ જોશો ને છેલ્લી બધી દરેકમાં આવી સિચ્યુએશન છે. 12 બોલ 15 રન, 12 બોલ 12 રન, અને they got the success in the getting the run. આ ઓવર ઇમ્પોર્ટન્ટ છે. 12 બોલમાં 12 રન જોવે છે. વ્રજ બોલિંગમાં છે. બેટિંગ સાઈડ પર કેપ્ટન છે પાર્થ મિસ્ત્રી, બ્લુ પેન્થરના કેપ્ટન છે. કોને રાખી શકે બોલર? વ્રતની ઉપર જિમ્મેદારી છે આ ઓવરમાં બને એટલા રન બચાવવાના. અને બેટિંગમાં છે પાર્થ મિસ્ત્રી. એક રન લઈ લીધો છે. સી પાર્થને એડવાન્ટેજ છે કે હી ઇઝ લેફ્ટી, તો સારી રીતે પ્લેસિંગ કરી શકે છે નજીકમાં અને રન લઈ શકે છે. ઓ ક્લીન બોલ્ડ. ભાવેશભાઈ આઉટ થઈને પાછા આવી રહ્યા છે પ્લે સ્ટેડિયમમાં. વિકેટ સંભાળીને રમવાનું છે. વિકેટની જોડે જોડે રન પણ સંભાળવાના છે ભાઈ, કારણ કે 10 બોલ 11 રન. હા, ગુડ ફિલ્ડિંગ. 9 બોલ 11 રન. અરે ગુડ ફિલ્ડિંગ. બાઉન્ડ્રી લાઈનમાં એક જ ફિલ્ડર છે ને સારી બોલ રખ્યો હમણાં. એક જ રન. 8 બોલ 10 રન. 8 બોલ 10 રન. પાર્થના કંધા પર બહુ જિમ્મેદારી છે મેચને જીતાડવાની. અગેન 7 બોલ 10 રન. એક બોલ ડોટ જવાથી ખૂબ જ નજીકનો રન લીધો છે. 1 રન સંતુષ્ટ. ગુડ ફિલ્ડિંગ બાઉન્ડ્રી લાઈન પર. હવે કટોકટી થઈ રહી છે. 6 બોલ 9 રન. જોનારની પણ ચિંતા વધી રહી છે, ઓડિયન્સની પણ ચિંતા વધી રહી છે, એમ્પાયરોની પણ ટેન્શન વધી રહ્યું છે. લેગ એમ્પાયર, મેઇન એમ્પાયર ચિંતા કરી રહ્યા છે. ટ્રોફી કોને મળશે અત્યારે પણ જે પણ નક્કી નથી. 6 બોલ 9 રન. ફાઇનલ મેચ લો સ્કોરિંગ મેચની રસાકસી દેખાઈ રહી છે. પાર્થ મિસ્ત્રી અને પંકિત સુથાર. વિકેટો હાથમાં છે પણ બોલ હાથમાં નથી. અજયભાઈની ઉપર ખાસ જિમ્મેદારી આપવામાં આવી છે કે 6 બોલમાં 9 રન ન થાય અને પોતાની ટીમને જીતાડે. સામે પાર્થ અને પંકિત સુથારના ખભા પર જિમ્મેદારી છે કે 6 બોલમાં 9 રન બનાવી અને ટીમને જીતાડે.
અજયભાઈ 9 બોલ અને વાઇડ બોલ નું ધ્યાન રાખજો. 6 બોલ 9 રન. સ્ટ્રેક હિટ અને 1 રન લેવામાં આવ્યો છે. 2 રન લઈ લીધા છે બાકીને. અમ્પાયર કોલ, વી આર વેટિંગ. ખૂબ જ હાર્ડ રનિંગ બિટવીન ધ વિકેટ. 5 બોલ 7 રન. વેરી ગુડ હિટિંગ. ઓ મિસ ધ ચાન્સ. વ્રજે ગલતી કરી અને કેચ ન પકડી શક્યા. 4 બોલ 6 રન. 4 બોલ 6 રન. ધ્યાન રાખીને વિકેટ બચાવજો, રન બનાવવાના છે. ક્રુશિયલ આ બોલ પડી રહ્યો છે. 2 બોલ ક્રુશિયલ છે. 4 બોલ 6 રન. 6. Very good, Pankaj Chikar. Congratulations to Blue Panther to great victory of SMPL 1. SMPL 1 ની ટ્રોફી બ્લુ પેન્થર ના હાથમાં મળવા જશે. અને કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ધ પ્લેયર ઓફ ધ બ્લુ પેન્થર. અને ટોપ બેટિંગ ને પણ સારી ફાઇટ આપવા બદલ અભિનંદન. They are the runner up team અને winner team is Blue Panther. Blue Panther can enjoy now. They win, make the victory. Congratulations from SMPL committee member and SCBVM member. Now they are cheering on the ground. Bhutubhai. હવે મહેશભાઈ